માંગરોળમાં પૂજ્ય જલારામ બાપાના મંદિરે પવિત્ર પુરુષોત્તમ માસમાં 11 નિમિત્તે આંબા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જલારામ સેવા ટ્રસ્ટ માંગરોળ દ્વારા સંત શ્રી જલારામ બાપાને કેરી ધરવામાં આવી હતી અને સમગ્ર મંદિરમાં આંબાના સુંદર શણગાર સાથે ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। જય જલારામ। આજે આ પુરુષોત્તમ મહિનાની 11 દિવસે અમે જલારામ મંદિરે આંબા મનોરથના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ ને સૌ બહેનોને અમારા જય જલારામ। દર્શનાર્થે આવેલા તમામ ભક્તોને પ્રસાદ સ્વરૂપે કેરી વિતરણ કરવામાં આવી હતી। આ આંબા મનોરથના અવસરે મહિલાઓ દ્વારા ધૂન ભજન તેમજ સાંજે ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 11/6/2026 અને 11ના દિવસે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય આંબા મનોરથનું આયોજન અત્રેના જલારામ મંદિર ખાતે કરવામાં આવેલું। આ આંબા મનોરથના દર્શન સાંજે 4 થી 7 કલાક દરમિયાન માંગરોળના બધા ધર્મપ્રેમી ભક્તજનોએ તેનો સંપૂર્ણ લાભ લીધેલો છે। આંબા મનોરથની અંદર ભક્ત શ્રી જલારામ બાપાને અને તેમના આરાધ્ય દેવ શ્રી રામ પ્રભુને આંબા ધરાવવામાં આવેલા છે। આજે પુરુષોત્તમ માસની પવિત્ર 11 હોય અને પવિત્ર 11ના દિવસે આ આયોજનમાં માંગરોળની સમગ્ર ધર્મપ્રેમી જનતાએ ખૂબ જ લાભ લીધેલો છે।